તમિલનાડુમાં સ્ટાલિન અત્યારે આગળ ચાલી રહ્યા છે। સ્ટાલિન કે જે તમિલનાડુના મુખ્યમંત્રી છે આગળ ચાલી રહ્યા છે। ડીએમકેની વાત કરી લઈએ, કુલ 21 બેઠક પર તમિલનાડુમાં ડીએમકે આગળ ચાલી રહ્યું છે। કૂચબિહાર, પશ્ચિમ બંગાળ પર આવી જઈએ ફરી પાછા। કૂચબિહારની 8 બેઠક પર ભાજપ, ટીએમસી 1 પર આગળ ચાલી રહ્યું છે। કુલ 70 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે પશ્ચિમ બંગાળમાં, જ્યારે 64 બેઠક પર ટીએમસી, પુડુચેરીમાં ભાજપની 13 બેઠક પર આગળ પ્રાથમિક રૂઝાનમાં દેખાઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસનું પણ ખાતું ખુલી રહ્યું છે। કેરળ કે જ્યાં લેફ્ટ પ્લસ એટલે કે જે લેફ્ટ સાથે જોડાયેલા સાથી પક્ષો છે તેના બેઠકો સૌથી આગળ મળી રહી છે। જી બંગાળમાં હલ્દિયાથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી, કેરળ, તમિલનાડુ તમામ જગ્યાના પરિણામ સામે આવી રહ્યા છે અને જે પરિણામો સામે આવી રહ્યા છે ભાજપ લગભગ ઘણા સ્ટેટમાં આગળ દેખાય। આપની સ્ક્રીન પર હું જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી શરૂઆતના રૂઝાનોથી જ બઢત બનાવી રહી છે અને આગામી સમયમાં આ બઢત વિજયમાં ચોક્કસથી પરિવર્તિત થવાની છે। જ્યાં સુધી પશ્ચિમ બંગાળનો વિષય છે તો 2016માં અમારી ફક્ત 3 બેઠક હતી, 2021માં તે 77 થઈ હતી, 10%નો વોટ શેર અમારો 38% સુધી પહોંચ્યો હતો। અમને વિશ્વાસ છે કે આ જે જાદુઈ આંકડો છે બંગાળમાં 148નો, તેને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી પાર કરશે અને તેને પાર કરીને ઘણી વધારે બેઠકો સાથે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બંગાળમાં જનતાના આશીર્વાદથી બનવા જઈ રહી છે।